કરશે દાવેદારી। કોંગ્રેસના આંતરિક ચૂંટણી કમિશન સામે કોર્પોરેટર્સ પોતાના નેતાની કરશે પસંદગી। તો શહેજાદ ખાન પઠાણના જૂથ અને પૂર્વ અમદાવાદ શહેર પ્રમુખ નીરવ બક્ષીની જૂથની આ દાવેદારી છે। તો 23 કોર્પોરેટર વિપક્ષના નેતાની પસંદગી માટે કરશે મતદાન અને શહેજાદ પઠાણ વિરુદ્ધ જૂથમાં વિપક્ષના નેતાની ચૂંટણીને લઈને નારાજગી પણ છે। તો સમગ્ર મામલે વાત કરવા માટે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે। નરેન્દ્ર, વિપક્ષના નેતાની ચૂંટણી છે અને બે જૂથ આમને સામને છે, શું છે વધુ વિગતો? જી હાર્દિક, શક્તિસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસમાં આંતરિક લોકશાહી બની રહે એના માટે એમના દ્વારા એક ચૂંટણી સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું અને એમના દ્વારા અગાઉ રાજકોટ, વડોદરા, જામનગર સહિતના જ્યાં કોંગ્રેસ વિપક્ષમાં છે અને વિપક્ષના નેતાની પસંદગી કરવામાં આવી છે અને એક જે વિવાદ છેલ્લા ઘણા સમયથી લગભગ 1.5 વર્ષથી પેન્ડિંગ પડ્યો હતો એનો નિકાલ લાવવામાં આવ્યો છે અને એ જ પ્રકારનો વિવાદ અમદાવાદ મહાનગરપાલિકામાં પણ જોવા મળી રહ્યો હતો અગાઉ અને અત્યારે હાલ સુધી કોંગ્રેસના કોર્પોરેટર, કારણ કે કોંગ્રેસ પાસે ચૂંટાયા હતા જે તે સમયે 24 કોર્પોરેટરો, ત્યારબાદ એક કોર્પોરેટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। અત્યારે હાલ કોંગ્રેસ પાસે કોર્પોરેટરોની સંખ્યા અમદાવાદ મહાનગરપાલિકામાં 23ની છે અને શહેજાદ ખાન પઠાણ છેલ્લા એટલે કે 2020 થી લઈને અત્યાર સુધી કોર્પોરેશનમાં નેતા વિપક્ષ પદે યથાવત છે। જે તે સમયે જગદીશ ઠાકોર પ્રદેશ અધ્યક્ષ હતા એ સમયે જે સમજૂતી બની હતી એ મુજબ દર વર્ષે કોર્પોરેટરને બદલવામાં આવે અને એ જ માંગ લઈને છેલ્લા 2-3 વર્ષથી કોંગ્રેસના કોર્પોરેટરનું અન્ય એક જૂથ પ્રયત્ન કરી રહ્યું છે, જેમાં પૂર્વ શહેર પ્રમુખ નીરવ શાહ અને એ સહિતની સમગ્ર એમના સાથી કોર્પોરેટરો છે એમની સાથે છે અને એમની ડિમાન્ડ રહી છે કે જે પ્રકારે સમજૂતી બની હતી એ મુજબ દર વર્ષે નેતા વિપક્ષને બદલવામાં આવે, પરંતુ છેલ્લા 3 વર્ષથી શહેજાદ ખાન પઠાણ જે છે એ નેતા વિપક્ષ છે અને એ જ બાબતને લઈને વારંવારની રજૂઆત બાદ હાલ તમામ કોર્પોરેટરો અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે અને એમના દ્વારા એમના નેતા વિપક્ષ કોણ હશે એને લઈને મતદાન અત્યારે હાલ ચાલી રહ્યું છે। જે દાવો કરવામાં આવી રહ્યો છે એ મુજબ શહેજાદ ખાન પઠાણ પાસે 16 થી 17 કોર્પોરેટરોનું સમર્થન છે, જ્યારે સામે પક્ષે જે જૂથ છે એમની પાસે લગભગ 8 થી 9 કોર્પોરેટરો છે અને એ જ બાબતને ધ્યાનમાં રાખતા શહેજાદ ખાન પઠાણની જ ફરી એકવાર પસંદગી થાય એ પ્રકારની શક્યતા જોવાઈ રહી છે। પરંતુ જે કોર્પોરેટરો જે આ વ્યવસ્થા જૂની હતી અથવા તો જે સમજૂતી સદાઈ હતી એ મુજબ તેઓ નારાજ જોવા મળી રહ્યા છે, કારણ કે એમનો દાવો છે કે અગાઉ જે સમજૂતી થઈ હતી એ મુજબ દર વર્ષે નેતા વિપક્ષ બદલવામાં આવે અને ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ બદલાયા, શક્તિસિંહ ગોહિલ બન્યા અને એમના દ્વારા જે કોર્પોરેટરનું સમગ્ર જૂથ છે એમાં પણ લોકતાંત્રિક રીતના પોતાના નેતા પસંદ કરવામાં આવે એ બાબતની પદ્ધતિ લાવવામાં આવી છે અને એ જ બાબતને લઈને આ કોર્પોરેટરો નારાજ જોવા મળી રહ્યા છે। 8 પૈકી 3 કોર્પોરેટરો જે કોર્પોરેટરો મતદાન માટે નતા પહોંચ્યા અથવા તો અન્ય જૂથના છે એ લોકો પણ અત્યારે હાલ અહીંયા પહોંચી ચૂક્યા છે અને તેઓ કહી રહ્યા છે કે જે પદ્ધતિ લાવવામાં આવી છે એ એમને મંજૂર છે, પરંતુ તેઓ એમની વાત જરૂરથી રજૂ કરશે કે અગાઉ સમજૂતી બની હતી એમાં એવું કહેવામાં આવ્યું હતું કે દર વર્ષે નેતા વિપક્ષ બદલવામાં આવે અને આ પદ્ધતિ અમલ કરવામાં આવે અને અત્યારે હાલના જે નેતા વિપક્ષ શહેજાદ ખાન પઠાણ છે એમને બદલીને અન્ય કોઈની પસંદગી કરવામાં આવે, પરંતુ જો અત્યારે હાલની જે સ્થિતિ છે એ મુજબ જ મતદાન થાય અને જે બને એ પદ્ધતિ પણ એમને જે છે એ માનવા માટે તૈયાર છે, પરંતુ નારાજગી કમસે કમ એમનામાં જરૂરથી જોવા મળી રહી છે। અત્યારે હાલ મતદાન ચાલી રહ્યું છે, થોડી જ વારમાં એ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે કે અમદાવાદ મહાનગરપાલિકામાં નેતા વિપક્ષ કોણ બનશે। જી બિલકુલ નરેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર। તો આ ખૂબ જ હવે મહત્વનો ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે, કારણ કે બે વાત સામે આવી છે। એક તરફ દર વર્ષે વિપક્ષના નેતા બદલવાની વાત હોય અને બીજી તરફ મતદાન થવાનું છે। મતદાનમાં પણ શહેજાદ ખાન પઠાણના જૂથને 17 મત છે તેમના પક્ષમાં અને અન્ય જૂથ નીરવ બક્ષીનું છે તેમાં 7 થી 8 જૂથ છે। હવે 23 કોર્પોરેટર વિપક્ષના નેતાની પસંદગી માટે હાલ મતદાન કરી રહ્યા છે। શહેજાદ ખાન પઠાણ વિરોધી જૂથમાં વિપક્ષના નેતાની ચૂંટણીને લઈને નારાજગી જોવા મળી છે। વિપક્ષના નેતા બદલાય તેવી શક્યતા છે। કોંગ્રેસ કોર્પોરેટર ઇકબાલ શેખનું નિવેદન સામે આવ્યું, અમે આ અંગે હાઈકમાન્ડને રજૂઆત કરીશું, હાઈકમાન્ડના નિર્ણયનું અમે સમર્થન કરીશું તેવી પણ વાત કરવામાં આવી છે।
તો કચ્છમાં વિવિધ રોગના કારણે 14 લોકોના મોતનો જે મામલો છે